ભોલેનાથ પાર્વતી જેના અંકમાં બેઠા છે છતાં એ મહાન યોગી છે, એ યોગીશ્વર છે. કારણ કે જેના મસ્તકમાં દેવા પગા મસ્તકે, મસ્તકમાં જેની જટામાં જ્ઞાનની ગંગા છે અને જેના હૃદયમાં હરિભક્તિ છે. મસ્તકમાં જ્ઞાન હોય એટલું જ નહીં, એ જ્ઞાન તો ક્યારેક ભાર પણ બની જાય, પણ હૃદયમાં હરિભક્તિ છે. બીજી હે જાજમ લગે હે તકિયા નામની રંજન સ્વામી જપે શ્રી વેશ કિયો શંભુ કે કારણ ગુરુજી શિખર પર તપ ગુરુદત્ત ગિરનાર में जप करे अहलजी मोहर गढ़राज करे शिव शंकर कैलास में ध्यान धरे हरि ओम गुरुदेव हरि ओम गुरुदेव. કહ્યું ભગત હી જ્ઞાન નહીં કછું ભેદા. મસ્તકમાં જ્ઞાન અને હૃદયમાં ભક્તિ આવશે એટલે સંસારમાં રહેવા છતાંય આપણો સંસાર એ સફળ બનશે. રામજીએ આપણને ગૃહસ્થ જીવનનો આદર્શ આપ્યો છે અને રામજીએ આ આદર્શ કઈ રીતે સ્થાપિત કર્યો? કારણ કે રામજીના ઈષ્ટ એ શિવજી છે અને સંતો કહે છે કે જ્ઞાન અને ભક્તિ ભલે અલગ અલગ દેખાય પણ છતાંય બહુ જાજુ અંતર નથી. જ્ઞાનની પરાકાષ્ઠા એ ભક્તિ છે. ચૈતન્ય મહાપ્રભુ બનારસની અંદર અનેક વિદ્વાનોને હરાવ્યા, રત્નદ્વીપની અંદર અનેક વિદ્વાનોને હરાવ્યા, મહાજ્ઞાની મહાપંડિત, પણ એ પરમનો અનુભવ થયો, એ જ્ઞાનના શિખર ઉપર પહોંચ્યા એટલે ચૈતન્ય મહાપ્રભુએ હાથમાં કરતાળ લઈ લીધી અને હરે કૃષ્ણ હરે રામ ગાવા લાગ્યા. જ્ઞાનથી શરૂઆત કરી અને ભક્તિ સુધી પહોંચ્યા. મીરાબાઈ મેવાડમાં ભક્તિથી શરૂઆત કરી, પગમાં ઘૂઘરા બાંધી અને કૃષ્ણને રીઝવે અને એ મીરાબાઈ દ્વારકામાં પહોંચ્યા. કૃષ્ણના દર્શન કરી અને પરમ જ્ઞાન મળ્યું. ભક્તિથી શરૂઆત કરી અને જ્ઞાન સુધી પહોંચ્યા. ભક્તિ અને જ્ઞાન બંને એકબીજાની સાથે જોડાયેલા છે. ભક્તિ જ પછી જ્ઞાન બને અને જ્ઞાન પછી ભક્તિ બની જાય. पीर जो हो करे गदी जो बैठे ताज दूरन हाथी चढ़े श्री भेष कियो शंभु के कारण गुरुजी शिखर पर तप करे श्री गुरुदत्त गिरनार में जप करे अलग मोर गढ़राज करे श्री शिव शंकर कैलास में ध्यान धरे हरि ओम गुरुजी हरि ओम गुरुजी. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ. ગુરુની વંદના શ્લોકમાં કરી અને પછી એક સુંદર મજાનો દોહો રચ્યો છે. આપણને બધાને આવડે છે. હનુમાન ચાલીસાના પ્રારંભમાં આ દોહો મૂકવામાં આવ્યો છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનવ રઘુવર બિમલ જશ જો દાયકુ ફળ ચાર.